શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આજે ગ્રીષ્મ ઋતુની સેવાનો વિરામ, કાલથી ને વર્ષા ઋતુની શરૂઆત. કાલથી બધામાં મલ્હાર રાગ આવશે. એક થોડોક આવડે ને એક કીર્તનનો, પછી બધાય પ્રમાણે ગાવાના. બધાયમાં એ જ રાગ આવે. મને જોકે નથી આવડતો, પણ મને એક જણે શીખવાડ્યો હતો, એટલે એમાંથી 2% આવડે. એટલે ઠાકોરજીને લાગે કે આ મલ્હાર છે. બોલે માઈ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माई गोवर्धन पर मुरवा. તો મલ્હાર રાગ, વસંત રાગ, આ બધાની એક નજાકત છે. નો ડાઉટ બધાય રાગ સરસ, ઠાકોરજીમાં અંગીકાર થાય. પણ આપણામાં તો કેટલું સૂક્ષ્મ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગોવિંદ સ્વામી એકવાર યમુના કિનારે બેઠા બેઠા ભૈરવ રાગ ગાતા હતા. ભૈરવી કે ભૈરવ. હવે ત્યાંથી રાજા નીકળો. હવે ગોવિંદ સ્વામી જે લીલાના દર્શન કરતા હતા એ લીલામાં તન્મય હતા. યમુનાજીમાં તરંગ ઉઠતા હતા અને યમુના કિનારે પ્રભુ જે લીલા કરતા હતા સામનેજી સાથે, એના અનુસંધાનમાં ભૈરવી રાગમાં ગોવિંદ સ્વામી કીર્તન ગાતા હતા. ત્યાંથી રાજા નીકળો. વાહ વાહ સુભાન અલ્લાહ, વાહ વાહ સુભાન અલ્લાહ. યવનના શબ્દો સાંભળ્યા એટલે એકદમ અટકી ગયા ગોવિંદ સ્વામી. એ કે મારા પ્રભુની લીલાના દર્શન કરતાં કરતાં જે રાગ ગવાતો હતો એ આ યવન સાંભળી ગયો એટલે છોવાઈ ગયો. એટલે પુષ્ટિ માર્ગમાં હવે આ રાગ નહીં. ત્યારથી આપણે ભૈરવ રાગ નથી ગાતા. એટલે આપણા માર્ગમાં પ્રભુને અનુલક્ષીને હોય, એમાં વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે અષ્ટસખા હોય કે ગમે હોય, એમાં બાંધછોડ નહીં. આજે બીજા બધામાં ઠીક છે. અત્યારે ઘણા એમ કે આવી રીતે આમ છે ને આમ છે ને, તો અમારે આમ કરવું પડે. મેં કીધું જો અન્યાશ્રયમાં બાંધછોડ નહીં. બાકી હવે તમે અહીંથી નડિયાદ માનો કે અપડાઉન કરો છો, કોઈક વાર તમે ઉનાળો હોય ને શાક બગડી ગયું, તમારે કોઈક વાર બહારનું કંઈક ચા પાણી પીવા પડે, તો એમાં થોડી બાંધછોડ શું છે. હવે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. પણ તમે એમ કહો કે મારો ભાઈબંધ રોજ મહાદેવ જળ ચડાવવા જાય એટલે ઓફિસથી જાઓ, તો એ ઠાકોરજી સહન ન કરે. આજે લૌકિકમાં તમારી યારે મારા લગ્ન થાય પછી હું કહું તમારા ભાઈબંધને ખોટું ન લાગે એટલે એને ભેગી આઈસ્ક્રીમ ખાઈ આવું, તમે સહન કરો. તો લૌકિકમાં આપણા વરને આપણે બીજા સાથે જઈએ નથી ગમતું, તો મારવા અલૌકિકમાં કેવી રીતે ગમે? એટલે બસ આપણા માર્ગમાં આ જ છે કે તને માન બધાને આપવાનું. ત્યાંથી નીકળ્યા તો તરછોડાય નહીં. કારણ બધા દેવતાઓ છે, દેવાધિદેવ. મહાદેવ એટલે દેવાધિદેવ. ઠાકોરજી જેના હૃદયમાં બિરાજે છે. પણ ચઈને ક્યાંય જવાય નહીં.
હવે એક જણે મને પ્રશ્ન કર્યો, એ કે ઈલાબેન અમે લીલી પરિક્રમામાં ગયા હતા ને તો જે બધે જતા હતા એ કે અને અમને લઈ જતા હતા, એમાં એ કે ભૂતેશ્વર હોય કે આશેશ્વર હોય કે ચકલેશ્વર હોય, બધા મહાદેવમાં, પછી કે બધે અંબાજીનું મંદિર હોય તોય જાય ને. તો આ અન્યશ્રી ન કહેવાય? મને હસવું આવ્યું. મેં તો વાત જે નવા વૈષ્ણવ બન્યા હોય ને, જેના અન્યશ્રય માટે થઈને ડર લાગતો હોય, એની રીતે સાચા છે. મેં કીધું સાંભળ, વ્રજમાં જે બધા દેવ દેવતાઓ આવ્યા છે ને, પ્રભુને શરણે આવ્યા છે. જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા તો પ્રયાગરાજ નો આવ્યા. એ કે હું તો બધાનો બોસ, હું તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ બધા તીર્થોનો. ઠાકોરજી કે વ્રજમાં તો હું બોલાવું ને તો બધા આવવું પડે, અમારું ઘર છે. તો પ્રયાગરાજ બધા તીર્થોને લઈને આવ્યા અને બધાને સનાથ કર્યા. એટલે જ્યાં ઠાકોરજી માટે આ બધા આવ્યા છે એટલે આપણે જઈએ છીએ. આના બીજાય ઘણા કારણો છે. ઘણા એમ કે તમે ચારધામ કર્યા? મેં તો ના. એ કે હાય હાય, મેં તો અમારા વ્રજમાં તો અમે 3 વાર કર્યા. 3 વાર લીલી પરિક્રમામાં છે, ગંગોત્રી, યમનોત્રી બધુંય છે, અને 3 વાર કર્યા. મને કે એમ નહીં. મેં કીધું એમ નહીં એટલે કેમ? એ કેમ નહીં, ઓલા હાચા. મેં કીધું આ ખોટા એમ? મેં તો મારા વાલા અહીંથી જ ત્યાં આવ્યા છે પુષ્ટ થઈને. પણ જે અન્ય માર્ગી હોય ને એની સાથે બહુ ચર્ચા ન કરાય. એની શ્રદ્ધા એમાં છે, ઓકે. પછી પૂછે એ કે હવે રોડ માર્ગ થવાનો છે ઈલાબેન, અમે જાય તમારે આવું જ? મેં ના. એકવાર જિંદગીમાં મેં સાચી વાત છે, પણ અમે 3 વાર મનમાં કીધું કરી લીધા, હવે અમારે ક્યાંય આવવું નથી. તો હવે વર્ષા ઋતુની શરૂઆત. આજે એક સરસ પ્રસંગ વલ્લભકોટનો સાચો બની ગયેલો સાંભળો. જૂનાગઢવાળા નિત્ય લીલાસ પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી મેંદરડા ગામ, ત્યાં એમની પધરામણી હતી. એટલે પહેલાં તો ઓલી એમ્બેસેડર ભોપુપાડી, પછી ફિયાટ આવી. એટલે જેને ગાડી લઈને એ કે પધરાવા આવીએ, એ કે ના એવો કોઈ ધક્કો ખાવાની જરૂર નથી, અમે જાતે આવશો. પ્રભુને પહોંચીને નીકળે, બાળકો એમને નીકળે જ નહીં, અને રાત્રે પાછા. એટલે કે અમે આવશું. હવે ત્યાં પધાર્યા. વચનામૃતને, ઢાઢી લીલાને, મહાપ્રસાદને, તપેલીને. હવે ગામમાં એવો હરખ, એવો આનંદ. ચારે બાજુ તમે જુઓ તો ગુલાબજળ છંટકાયેલા ને, બંધનવાર ને, આસોપાલવના તોરણ ને, ઢોલ ધમામા ને, ઢાઢી લીલાવાળા આવેલા ને, વૈષ્ણવો બધા કેસરિયા ને, લાલ ને, લીલા ને, પીળા ને. તમે જુઓ તો ચારે બાજુ વાતાવરણની અંદર એક વલ્લભ ને વૈષ્ણવની સુગંધ. હવે જે વચનામૃત સ્ટાર્ટ કર્યા, ત્યાં ગામમાંથી સમાચાર આવ્યા કે જલ્દી ભાગો ને ઘર બંધ કરી દો, બારવટી આવે છે. એ જમાનામાં બારવટિયાનું જોર હતું. એ જ્યાં ત્રાટકે એ ગામ ખાલી કરી નાખે. અને જો બારવટિયા સારા હોય તો એક ત્યાં પીપ મૂકી દે કે બધાય પોતાનું બધું દઈ જાઓ, જીવ બચાવવા બધાય બધું દઈ જાય અને ગામને લૂંટીને વયા જાય. હવે જે મેઇન પેલા પંચાયતના પેલા શું કહેવાય સરપંચ હતા, એને કાનમાં આવીને ઓલા કહી ગયા. પહેલાં ક્યાં આવું મોબાઈલ કે કાંઈ હતું કે ફોનેય નહોતા. પહેલાં તો તાર આવતા, ખબર છે? હવે એણે બાજુવાળાને કીધું શું કરવું છે. એટલે આમે જો હંમેશા આવી વાત હોય ને એને વાર ન લાગે. ડુંગળીની વાત જલ્દી છવાઈ જાય, કેસરની આવતા વાર લાગે. હવે જે તો અંતર્યામી વલ્લભકોટના પ્રભાવની વાત કરું છું.
એટલે જે ત્યાંથી એને કીધું શાંતિથી બેસો, આ ગામમાં કોઈ બારવટી આવવાના નથી, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે 100માં 70ને દ્રઢ વિશ્વાસ હોય, પણ 30ને જીવ પડી કે બંધાય ને. પણ જેજાની વાણીમાં જે એક દ્રઢતા હતી કે નહીં જ આવે, વચનામૃત સરસ રીતે પૂરા થયા, બધાએ પ્રસાદ લીધો, જે તપેલી કરી તે. ઢાઢી લીલા ચાલુ થઈ. સવાર ક્યાં પડી કોઈને ખબર ન. બારવટિયા 2 વાગ્યા પછી ન આવે, એને બીક લાગે. સવારે જેને વહેલા વિજય થવાનું હતું, કારણ ઠાકોરજી રાહ જોતા હોય. ઠાકોરજી સવારે મંગળામાં જે કે મારી રાહ જોવે, એટલે હવે મારે વિજય થવું છે. એટલે જેવી ઢાઢી લીલા પૂરી થઈ 3:30, એટલે સ્નાન કરી અને જે તપેલીના ઠાકોરજી હતા એને મંગળ ભોગ ધરી અને વિજય થઈ ગયા. હવે રસ્તામાં જતા હતા એટલે ઓલો ગાડી ચલાવવાવાળો હતો ડ્રાઈવર, એણે કીધું કે આ રસ્તે નથી જવું, અહીંયા લૂંટારું બહુ હોય, જે કે અહીંથી આપણને 1.5 કલાકમાં પહોંચી જશું, અને ઓલા રસ્તે આપણને 2.5 કલાક થાય, અને મારા ઠાકોરજીને અવેર થાય, તું તારા આ રસ્તે લે. હવે ઓલાનો પડી કે બંધારણ, જો ડ્રાઈવર હતો, જેનો સેવક હતો, પણ એટલી દ્રઢતા ન હોય ને. હવે બરાબર મધ્ય જંગલમાં આવ્યા લૂંટારા, જે હોય એ આપી દો. જે ભેટ આવી હતી ને બધી એ આપી દીધી, લઈ જાઓ. ખવાસ હતા, 2 વૈષ્ણવ હતા, ડ્રાઈવર હતા. જીવ વળી ગયો બધાનો. ઓલા લોકો ખોલીને જોયું, હીરાને, મોતીને, માણેકને, સોનાને, ચાંદીને, રાણી છાપ સિક્કાને. હવે ખબર નહીં, આ દ્રવ્યને સ્પર્શ કર્યો, 3 જણાને એમ થયું કે આપણે ખોટું કરીએ છીએ. એટલે આમણે કીધું કે તમે એક બાજુ ઊભા રહ્યો, વચ્ચે ના ઊભા રહ્યો, કારણ કે પેલા આવા રોડ નહોતા, કેડી હોય, એ કેડીમાં કાંઈ પાકો ન હોય, માંડ ગાડી હાલે, એમાં જે ખડબડી આવે ને. અમે 60 વર્ષ પહેલાં આ ગામડામાં બહુ પ્રવાસ કર્યો છે. હવે ઓલા જે મેઇન લીડર હતો એ કે માર ભાગ નથી જોઈતો, આ કંઈક મને આમાં ભગવાનનું કંઈક દેખાય છે, આ કંઈક આ સંત મહાત્મા છે, કોણ છે મને ખબર નથી પડતી. એટલે બીજો કે તો આપણે નથી જોઈતો, ત્રીજો કે તો હું એકલો લઉં તો હું જ એકલો ભાગીદાર બનો ને. આવીને કે લ્યો ભગવાન આ તમારું પાછું. હવે જે તેજ જોયું, સ્વરૂપ જોયું, તિલક ને, ગળામાં કંઠી ને, ધોતી ને, બંડી ને, એમની આભાન, એમની ઓરાન, એ કે તમે અમારા ગરુ, કે આપણામાં ગરુ કે ગુરુ નો કે ગરુ કરવા છે, આજે ગરુ પૂર્ણિમા છે, અપભ્રંશ, તમે અમારા ગુરુ. 3 દંડવત કર્યા. એટલે ઓલા 2 વૈષ્ણવને ખવાસ હતા, એણે એમ કીધું તમે એવું કહો તમે અમારા ગુરુ એટલે ના થઈ જાય, ગુરુએ કહેવું જોઈએ કે તમે અમારા શિષ્ય. એ કે પણ એ કેવી રીતે થાય? એ કે ત્યાં આવવું પડે મુકામે, અમારો બંગલો ત્યાં. એ કે અમને લૂંટારૂને તરત પકડી લે.
જે કે આવું ક્યાં તમે લૂંટારો છો? હવે તમે લૂંટારો નથી, તમે માલ લૂંટો. એ કે ભગવાન લૂંટો પાછો આપ્યો ને? એ કે હા. એ કે હાલો 3 ઘોડા ત્યાં લઈ લ્યો. ભગવાન પછી અમને પકડી લેશે જેલમાં, ને રાજા અહીંનો કેવો. તમને મારા ઉપર વિશ્વાસ? હા. 3 આવ્યા વગર ઉપવાસે, 3ને સ્નાન કર્યું 108 ઘડાથી. કૂવામાંથી આ જે વૈષ્ણવ હતા એને સીંચી 108 ઘડાથી સ્નાન કરાવ્યું. આવી જાઓ અંદર. હવે એ લોકોએ તો ઓલા લૂંટારાનો જ પહેર્યું હોય, આમ બુગદી ને બધી. એ કે હવે એ કપડાં નહીં અડવાનું, અમારી પાસે બીજા ક્યાં? જે એના 3 પ્રસાદી ધોતી બંડી દીધા. એ કે ભગવાન આવું પહેરતા ન આવડે. ઓલા વૈષ્ણવને કે પહેરાવી દીધું ઉપરનો તિલક. એ કે ઓલી ગળાનું એ કે એ જે પદ હવે તમને આપશે, પછી તમારે કાયમ પહેરવાની. બ્રહ્મ સંબંધ થઈ ગયો. હવે આ વૈષ્ણવ કે ભેટ છે કંઈ? ભેટ ધરવી પડે. જે કે એણે પહેલાં ધરી દીધી. એટલે 3 લૂંટારું કે અમારી પાસે ક્યાં હતું? આજે તો લૂંટ આ એક જ હતી. અમને સમાચાર મળ્યા હતા કે આ ગામમાં તો આ ગરુ આવવાના છે, એટલે તમારે બેડો પાર. વૈષ્ણવ ત્યાં તો પૈસાની રેલમ ચેલ, એટલે અમે રાહ જ જોતા હતા. બીક લાગતી હતી કે ઓલા લાંબા રસ્તે વયા ન જાય, પણ અમારે ગરુ કરવાનું હોય તો ક્યાંથી જાય લાંબા રસ્તે? કે એટલે કે અમારી પાસે ક્યાં કાંઈ છે? જે કે આ લૂંટનું તે લીધું હતું? એ કે હા. તે લીધું એટલે તારું થઈ ગયું? હા. તે પાછું ધરાવ્યું? હા. આવી ગઈ ને ભેટ. ઓલાએ તો ચરણ પકડી લીધા. એ કે હવે લૂંટનો ધંધો છોડ્યો, પણ પકડવાની બીક લાગે છે. એ કે હવે તને કોઈ તારે ઊની આંચ નહીં આવે. તો કે અમારા ગામમાં ખેતી છે અમારા 3ની, પણ ગામવાળા પછી એ કે કાંઈ નહીં કરે. આ ધોતી બંડી તિલક ને કંઠી કાંઈ કરે. એટલે ઓલા વૈષ્ણવે કાનમાં કીધું ગરુનું નામ લેવાનું. એ કે પુરુષોત્તમલાલ મહારાજ કી જય, પુરુષોત્તમલાલ મહારાજ કી જય, પુરુષોત્તમલાલ મહારાજ કી. પછી કે જે કહ્યું તાર શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. અને 3 લૂંટારા શરણે આવ્યા. તો પહેલાં કે અત્યારે જે જીવનો અધિકાર હોય ને એ ચોરેય વૈષ્ણવ બને, લૂંટારાય વૈષ્ણવ બને, અને બારવટિયાય વૈષ્ણવ બને. અને ઘણા વૈષ્ણવ ઘરમાં હોય તોય ન બને. 1 મિનિટ. તો જે જીવ લીલામાં બિછડો પડેલો છે એને વલ્લભ કે વલ્લભ કોળ શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અત્યારે પણ એવા વૈષ્ણવ થોડા સમય પહેલાં થઈ ગયા, જેને આજની તારીખમાં વૃંદાવન હોય કે ગિરિરાજી હોય કે ગોકુળ હોય બધા યાદ કરે છે. એક સાચી બની ગયેલી નાની વાત. જયપુર ગામમાં માહેશ્વરી ડૉક્ટર રહેતા હતા. આઝાદી પહેલાંની વાત છે, રાજા રજવાડાની. હવે આર્ય સમાજમાં માને. આર્ય સમાજમાં એવું કે મૂર્તિ પૂજા ન માને. એ લોકો જે જ્યોત હોય ને એને માને અને ગાયત્રી મંત્ર બોલે. એ લોકો મૂર્તિ પૂજાના વિરોધી. હવે એના ઘરે દીકરી અવતરી, એનું નામ ધનવંતી. એકને એક દીકરી. હવે ઘરમાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. કોઈ મંદિરે જવાનું નહીં, કોઈ ભાગવત સાંભળવાનું નહીં. આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી.
હવે આ ધન્વંતરીને 12 વર્ષે તો પરણાવી દીધી. પહેલાંના જમાનામાં એવું હતું કે દીકરી રજસ્વલા ટાઈમમાં બેસે એ પહેલાં પરણાવી દેતા. નહીંતર એ લોકો એવું માનતા કે ટાઈમમાં બેસે ને બાપ મોઢું જુએ તો રવ રવ નરકના અધિકારી થાય. એ ત્યારના લોકોની માનતા હતી. હવે 16 વર્ષે વિધવા થઈ ગઈ. હવે 16 વર્ષની દીકરી એકની એક, એટલે ડૉક્ટર માહેશ્વરી એમને પોતાને ત્યાં પાછી લઈ આવ્યા. હવે આને દુનિયા જોઈ નહોતી. હવે ઘરમાં આર્ય સમાજમાં માને એટલે મૂર્તિ પૂજામાં માને નહીં. હવે આનું મન વ્યગ્ર રહે, લૌકિક બધું યાદ આવે ને ઘરમાંય વાતાવરણ શોક રહિત થઈ ગયું. 16 વર્ષની દીકરી વિધવા. અને પહેલાંના જમાનામાં કેવું હતું, અત્યારે એવું નથી. ઓલો પ્રેમ રોગ પિક્ચર જોયું હતું પદ્મિની કોલ્હાપુરીનું, કે ખાવાનું એને એક રૂમમાં રહેવાનું ને ખાવાનું એવી થાળીમાં આપે ને એણે એવા કપડાં પહેરવાના ને કાંઈ લગ્ન બગ્ન હોય તો એણે પોતાનું મોઢું નહીં દેખાડવાનું, કોઈ પ્રસંગમાં એને બોલાવવાનું, કે સારું હોય ત્યારે એના સુકન ન થાય. બહુ ખરાબ હતું. અત્યારે વલ્લભે કૃપા કરી છે, કારણ કે વલ્લભે ત્યારે જ કહ્યું હતું સ્ત્રી શુદ્રાધૃતિ ક્ષમા, સ્ત્રીઓને ઠાકોરજીને સ્પર્શ કરવાનો અધિકાર આપ્યો. અત્યારે બધાય કે પુરુષ સમોડી, વલ્લભે ત્યારે જ બનાવી દીધી હતી. હવે બહુ વ્યગ્ર રહે. મા બાપ એ ચિંતા કરે, પણ આ તો એ જમાનામાં પાછું ફરીવાર વિવાહ નહોતા થતા, અને માહેશ્વરી એટલે તો કોઈ શક્યતા જ નહોતી. હવે એકવાર એને મન બહુ વ્યગ્ર થયું, ખૂબ રડી. એટલે એના માએ એને કીધું, જા તું ઉપર ધાબે અગાસીમાં આંટો માર, બહારની ચોખ્ખી હવા લે, થોડી વાર ચારે બાજુ વાતાવરણને જો બહાર કોયલ બોલતી હશે, વૃક્ષો જો, વેલી જો. પરાણે મોકલી એટલે ત્યાં ગઈ. કોણ? ધન્વંતરી. હવે અગાસીથી એણે જોયું બાજુમાં જે ડેલી હતી, પહેલાં ડેલી બંધ મકાન હતા, એટલે ડેલી ખુલ્લી હોય એટલે ઉપરથી તમને દેખાય. અમે ભાટિયાની ડેલીમાં રહેતા હતા ને તો મહારાજની વાસમાંથી ઉપરથી અમે શું કરીએ છીએ શું નહીં એ લોકોને બહાર ફળિયામાં, ઘરમાં કોઈ ન દેખાય એ રીતનું પહેલાં બધું બાંધકામ હતું. એટલે એણે જોયું તો રાસલીલા ચાલતી હતી. તો એણે તો આ બધું કશું જોયેલું નહીં. કૃષ્ણને સુદામાની લીલા ચાલતી હતી, અને જે કૃષ્ણ પ્રેમ કરતા હતા સુદામાને, એક નિષ્કંચન બ્રાહ્મણને પગ ધોઈને પીતા હતા, અને જે કૃષ્ણ હીરા મોતી માણેક થઈને એનું સ્વરૂપ, કારણ રાસલીલા હોવા છતાંય જે કૃષ્ણ બન્યા હતા એનામાં કૃષ્ણનો આવેશ હતો, અને માધુર્યને સ્વરૂપને જોઈને એ તો જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી ત્યાં જ ઊભી રહી. નીચેથી એને મા બૂમો પાડે, દાદરો ચડાઈને ઉંમર, પણ એ રાસલીલા પૂરી થઈ, કૃષ્ણમય થઈ ગઈ. હવે નીચે ઉતરી, પરાણે 2 કોળિયા ખાધા. આખી રાત કૃષ્ણના દર્શન થાય, જાણે વેણું વગાડે ને એને બોલાવે ને એની યાર એ વાતો કરે ને એ એને અરોગાવે ને. હવે એને ખબર છે કે મને અહીંયા કોઈ, અમારા ઘરમાં તો મૂર્તિ પૂજા માનતા નથી, એટલે મને કોઈ આ કરવા નહીં દે. હવે એ નક્કી કર્યું કે હવે મારે શું કરવું. સાસરે ગઈ તો સાસરેવાળાએ આવકારી નાય ન પાડી, પણ વહુ તરીકે એની બધી જવાબદારી, કપડાં ને વાસણ ને કચરા ને પોતું ને આવું ને જાવું ને મહેમાન ને. હવે એમાં એને જે પર્પઝથી આવી હતી સૌ ન થયો. પાછી પિયર આવી. હવે નક્કી કરી લીધું કે
કૃષ્ણ ક્યાં મળે? વૃંદાવનમાં. એણે અહીં રાસલીલા બધું સાંભળી લીધું હતું આખું. પણ એની એ જમાનામાં એવું સામર્થ્ય એટલી એની જેને કહેવાય ને તેવડ નહોતી બોલવાની મા બાપ સામે કે મારે વૃંદાવન જવું છે. હવે એનો એક માસીનો દીકરો ભાઈ હતો. એ વૃંદાવનના સંતોના ઓલાની અંદર આવી અને એણે દીક્ષા લીધી હતી વૈષ્ણવની. એટલે ગળામાં કંઠી ને બધું પહેરે ને ભગવત નામ સિવાય બીજી વાત નહીં. એટલે એકવાર એ આવ્યો તો ગળામાં કંઠી જોઈ રાજી થઈ ગઈ. એ કે હા સા કૃષ્ણવાળો છે. હવે આ લોકો તો આર્ય સમાજી એટલે એ બીજા માને નહીં, પણ સગાવાલા માનતા એને થોડી ના પાડે. એટલે પછી કીધું કે તમે ભાઈ બહેન વાતો કરો, હું રસોઈ બનાવું. માં કે આને જોઈતું હતું ને વૈદ્ય બતાવ્યું. ભાઈ આ કંઠી ક્યાંથી આવી, શું થયું આમ તે? એ કે એના માટે ગુરુ કરવા પડે. એ કે તારે ગુરુ? એ કે હા મારે ગુરુ કરવા છે. એ કે આવ્યા છે આ ગામમાં જ, જયપુરમાં જ આવ્યા. એ કે પણ અહીંથી આવું કેવી રીતે? એ કે બધું મારા ઉપર છોડ દે. બીજે દિવસે આવ્યો, હાલ આપણે એ કે મારા ઘરે લઈ ગયા, દીક્ષા અપાવીને ગુરુ બનાવી દીધા, ગળામાં કંઠી પહેરી લીધી. હવે ડન ઇઝ ડન. ઘરમાં ખબર પડી પણ પછી શું કરે? હવે એક તો મા બાપ કે દુખિયારી છે, આખી જિંદગી આમ કાઢવાની છે, અને પછી તો રાજી થઈ ગઈ. હવે ગુરુએ કીધું આ કરવાનું આ કરવાનું, બધું કૃષ્ણનું, રાધાનું, વ્રજનું, વ્રજ લીલાનું. હવે તો ગુરુ પછી હતા ત્યાં સુધી કે રોજ અહીં સત્સંગમાં આવવાનું. રોજ સત્સંગમાં જાય એટલે આવીને આ લોકો એને સંભળાવે કે આપણે આ બધા માનતા નથી ને આમ ને તેમ ને. ઓલી કે જેને જે કહેવું હોય કે. મીરાબાઈને કંઈ લાગતું હતું? નરસિંહ મહેતાને કાંઈ લાગતું હતું? તો આપણે શું? હવે એ એનું જ કરે રાખે અને ખીલી ગઈ. રાજી થઈ કે નહીતર આને હાચવી, આનું રૂપ ને આનો સૌંદર્ય ને આનો દેખાવ ને અરર અમારો જીવ બળતો હતો. હવે તો એનામાં જ તન્મય રહેતી હતી. ભોગ ધરાવે ને બનાવે ને લે ને સત્સંગમાં જાય ને આવે ને, ટૂંકમાં એની લાઈફ સેટ થઈ ગઈ. મનમાં સતત એવું થાય ગમે ત્યારે વૃંદાવન વયું જવું છે. પણ એટલી ત્રેવડ નહોતી, એટલી હિંમત નહોતી બોલવાની કે મારે વૃંદાવન જવું છે. કારણ કે એ જમાનામાં વિધવાને સત્સંગમાં જાય ને તો એ મા બાપને બીક લાગતી હતી કે બધાય અમારું ખરાબ બોલશે. ઓ બાપા, બધાય અમને ક્યાંક જ્ઞાતિ બહાર ન મૂકી દે. પણ ભક્તિમાં જાતી હતી એટલે બધાએ નાની હતી એટલે આંખા ડાકાન કર્યા. હવે એકવાર એવું બન્યું કે એ ડેલી એ ગાયને ખવડાવવા ગઈ તો 4 પોલીસ એક યુવાન અને યુવતીને કોરડા મારતા મારતા લઈ જતા હતા. એટલે એના પાડોશી ત્યાં જોતા હતા ક્યારના. એટલે કે જો આ બે ભાગેડું, આ જુદી જ્ઞાતિની ને આ જુદી, મરવા જીવવાના કોલ આપ્યા છે. હવે એ જમાનામાં આવું બધું નહોતું થતું. આવું કોઈ કરે એટલે પોલીસને લઈ જાય ને બધું ના કરવાનું કરે. ઓલા બેયને પાછા ઊભા રાખીને પૂછ્યું, બે પોતપોતાના ઘરે જાશો? બે કે મારી નાખો તોય નહીં જાય, જીવનભર 7 જન્મ સુધી ભેગા રહેશો. તમારે મારવા હોય તો મારો, કોરડા મારવા હોય તો મારો, જીવાડવા હોય તો જીવાડો, જે કરવું હોય કરો. પોલીસે ગાળ દીધી, લૈલા મજનૂની ઓલાદ. હવે આ જોઈને અંદર ગઈ. કોણ? ધન્વંતરી. એ કે એક સામાન્ય છોકરો ને છોકરી પોતાના પ્રેમ માટે થઈને પોલીસને એમ કહી દેતી હોય એ જમાનાની રાજા રજવાડાની
કે તમારે થાય એ કરી લ્યો, અમે બે સાથ છોડશું નહીં, જીવશોય સાથે અને મરશોય સાથે. તો હું તો મારા કૃષ્ણની પ્રેમી છું. મારો પ્રેમ મારો કૃષ્ણ છે, મારો ભગવાન છે, મારો નંદનંદન છે. તો હું કોનાથી બીવું છું? મારું પોલીસ શું બગાડી રહેશે? રાતના બધા સૂતા હતા, ઠાકોરજી પધરાવીને વૃંદાવન ભેગી. કોણ? ધન્વંતરી. હવે ત્યાં ગુરુ હતા. હવે કાંઈ લઈને તો આવી નહોતી, બધું મા બાપના ઘરે, બધું એમને 3 કપડે નીકળી ગઈ. ગુરુનું નામ ભૂલી ગઈ છું, માફ કરજો. પછી ના, ગુરુ નામ તો દેવાય. ચલો, ગુરુનું નામ ભૂલી ગઈ. હવે આના ગુરુ તો અહીંયા એણે કર્યા હતા જયપુરમાં. એટલે ગુરુ, મંત્ર ને માળા ને મૂર્તિ ક્યારેય બદલાય નહીં. એકવાર ગુરુ કરી લ્યો પછી તમે આજે આની દીક્ષા લઈ લીધી વૈષ્ણવની, પછી બીજી ન લેવાય. એકવાર માળા તમે શ્રી કૃષ્ણ શરણમની કરી તુલસીજીની, પછી બદલાય નહીં, કંઠી ન બદલાય. અને જે સ્વરૂપની સેવા કરતા હોય ને પછી તમે કહો મારે નાનું છે ને મોટું જોઈએ, ના બદલાય. તો હવે ગુરુ તો બદલાય નહીં. તો ત્યાં જે સંત હતા ગુરુ, એણે કીધું તું કૃષ્ણની પ્રેમી છું? હા. તાર રહેવાની વ્યવસ્થા? કાંઈ નહીં. જમવાની વ્યવસ્થા? કાંઈ નહીં. અહીંયા સામે રૂમ છે ત્યાં રહે. અને તારું નામ આજથી પ્રેમ ભક્તિ, નામ બદલાવી દીધું. હવે આણે વિચાર કર્યો કે ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય એ તો લેવાય નહીં. જો આપણે વલ્લભે કહ્યું છે કે દેવદ્રવ્યનો તો દોષ છે ને એવો દુનિયામાં બીજો શેનોય નથી. હવે આણે તો એક દિવસ તો બધું આઘું પાછું કર્યું, ગુરુનું ના લીધું, પણ બીજાનું હું ક્યાં બ્રાહ્મણ છું તો લઉં, ને મારા ઠાકોરજી ક્યાં ભિખારી છે. હવે એ વિધવા થઈને ત્યારે બધા દાગીના એના લઈ લીધા હતા સાસરીવાળાએ. પહેલાં એવો નિયમ હતો કે વિધવા થાય ને એટલે નાકની ચોકથી માંડીને 16 શણગાર કાઢી નાખવાના અને 2 સોનાની બંગડી હાથમાં પહેરવાની અને સફેદ કપડાં. તો એની નણંદે એને એ વિધવા થઈ ત્યારે 2 બંગડી સોનાની પહેરાવી હતી. એ જોઈ કે વાહ, વેચી નાખી. એના જે પૈસા આવ્યા એમાં એણે પ્લોટ લીધો અને એક રૂમ બનાવી દીધી. ત્યારે એવી સસ્તાઈ હતી. નામ પાડી દીધું સુખ નિવાસ. અહીંયા બધું સુખ જ છે. અને પછી તો એનું ચાલવા માંડ્યું. થોડા પૈસામાંથી એ બધું ઠાકોરજી વ્યવસ્થા કરી દીધી. હવે આનંદ કરે રોજ. હવે બીજા 2 આવ્યા વૈષ્ણવ એના જેવા. એ કે આ પ્લોટ ખાલી છે, અમે કરીએ? એ કે હા, આ સુખ છે, જેને જે કરો એ કરો, પણ વૈષ્ણવ. હવે કેટલા 2-3 માળનો મજલો થઈ ગયો આખો. આજની તારીખમાં છે વૃંદાવનમાં સુખ નિવાસ. હવે આનંદ કરે. એકવાર ગિરિરાજજીનું રોજ સાંભળે. એટલે એણે પછી એક વૈષ્ણવ એવા આવ્યા, એણે કીધું તમે દીક્ષા આપો. એ કે હું દીક્ષા ના આપું, હું તો વૈષ્ણવ છું. પછી જે એના ગુરુ હતા જયપુરવાળા એ અહીંયા હતા. એણે કીધું તું આપ, મારી આજ્ઞા છે. તો પછી એણે જેને દીક્ષા આપી એ એની ભેગા એની હારે રહેવા માંડ્યા, એનું ધ્યાન રાખે ને એનું બધું.
એકવાર સવારે ઉઠીને કહે મારે ગિરાજી જવું છે, એટલે ઓલી કે તો કે તું સેવા પહોંચવું આટલું પહોંચી જ જાઉં છું, સાંજે આવી જઈશ. ઉપડા ગિરાજી તો રસ્તામાં વ્રજવાસીના ઘર આવ્યા. આપણે વ્રજમાં જઈએ એટલે બધા એવું કહે કે વ્રજવાસીના ઘરનો ટૂંક લેવો જોઈએ. તો એ વ્રજવાસીને ઘરે ગઈ. આવો બેન આવો, પ્રસાદ પાવો. પ્રસાદ લીધો. એ જમાનામાં એવો નિયમ હતો કે ગિરિરાજજીના ગોવર્ધનના બધા વ્રજવાસીઓ રાત્રે ગિરિરાજજીની તળેટીમાં જાય અને ગિરિરાજજીને ચરણ ચાપીને વિનંતી કરે હોળી ખેલે ના જઈએ. એટલે એણે બધાને પૂછ્યું, એ કે કંઈ હાચે હોળી ખેલવા આવે? એ કે આવે. આને કંઈ સાચું ન લાગ્યું. અડધે પહોંચી તો સામેથી ને 7 વર્ષનો સાવરો ધોતીને બંડીને શ્રૃંગારને મોરપીસ એની પાસેથી પસાર થઈ ગયો. એટલે એણે બધાને કીધું હા હા જુઓ સાવરો સાવરો. બધા કે આ તો હારી ગાંડી છે, કારણ કે એને દર્શન થયા, બધાને ન થયા. અને ઠાકોરજી રંગ નાખીને વયા ગયા. હવે ઘરે આવી ચિત્તમાં બસ આ જ બધી, બીજું એને લૌકિક કોઈ વાત જ યાદ ના આવે. અને ઠાકોરજી જતાવે કેવું, ઠાકોરજીને ભોગ ધરાવે તો સામગ્રી ઓલી જેને એણે દીક્ષા આપી હતી એ કરતી હોય. નામ શૈલજા કેવું હતું, નામ ભૂલી જવાય છે. સામગ્રી દે એટલે ભોગ ધરાવે. એટલે ઠાકોરજી એને કહે ખીરમાં ખાંડ નથી, એટલે બૂમ પાડે શૈલજા બુરું લાવો. કોક વાર કે આજ શાકમાં મીઠું વધુ છે, શાક મેં ગોરસ દહીં ડાલો. ઠાકોરજી રોજ એને જતાવી દે કે આજે આમ છે, આજે આમ છે. અને તન્મયતા એટલી બધી વધી ગઈ કે પછી પ્રભુ સિવાય કોઈ એને રસ નહીં. હવે લીલામ જવાનો સમય આવ્યો, ઊભું થવાય ને. ઓલી જે બેન એની હતી એને પકડીને ઠાકોરજીને દર્શન કર્યા. એને કહ્યું હવે મારે જવાનું છે, હવે ભગવત નામ લ્યો. આવીને લીલામ પહોંચી ગયા. એ સુખની વાસ આજે પ્રેમ ભક્તિના નામથી જ ઓળખાય. તો જે પ્રભુને પ્રેમ કરે છે ને એને પરીક્ષા તો દેવી પડે છે. પછી મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે પ્રેમ ભક્તિ હોય, પણ પ્રભુ મળી જાય છે. પરીક્ષા દે ને એને પ્રભુ મળે. આજે તમારે આર્ટ્સમાં હોય તો બહુ મહેનત ન કરવી પડે, કોમર્સમાં ઓકે, પણ સાયન્સમાં હોય ને તો ચોટલી બાંધવી પડે. અને જો એકવાર 98% આવી ગયા અને તમારે ડૉક્ટર થવું છે તો એડમિશન ગવર્મેન્ટ આપી દે, તમારે ફી ન ભરવી પડે, સ્કોલરશીપ. તો તમારી આખરી કસોટી થાય તો તમને એડમિશન ઠાકોરજી મળી જાય. પણ તમારે ચોટલી બાંધી અને જે ઓલા વિદ્યાર્થી વાંચે ને એમ લૌકિક છોડી અને અલૌકિક પ્રભુની ભક્તિ કરવી પડે મારા વાલા. આવા બધા કેટલા બધા ભક્તો છે. હું કોક પાસેથી સાંભળું છું, કાં હું વાંચું છું. એટલે જે ભક્તની આવી લીલાઓ મને આમ મારો વલ્લભ હૃદયારૂઢ કરાવે, મારો વલ્લભ બોલાવે એ બોલું, ભૂલી જાઉં છું એ મારી વાણીનો દોષ છે. અને જે આનંદ આવે છે એ વલ્લભની કૃપા છે. તો આવા ભક્તોનું સ્મરણ થાય ને મારા વાલા
એકવાર ગોકુળનાથજી બિરાજતા હતા અને તન્મય હતા. હરિરાયજી કેવા ગયા ખબર કરવા કે ભોજન કી તૈયારી હો ગઈ હે, પધારો. પણ હવે તન્મયમાંથી બહાર આવે તો કે ને. થોડી વાર પછી અરે હરિ કબ આવ્યો? ઘણી વાર થઈ. એ કે હું ચિંતા કરું છું કે આપણે તો કેટલા બધા દોષ કરીએ છીએ, આપણાથી કશું થતું નથી. આપણા તાત ને આપણા દાદાજીને બધા કેવું કરી ગયા. હરી આપણાથી તો કેટલા દોષ થાય છે. ત્યારે નક્કી કર્યું કે દોષ પડે ને 84-252 વાર્તાનું ધોળ કરી દેવાનું. આટલું ભક્તોને માન આપ્યું છે ગુરુએ. તો મારો કહેવાનો આશય એવો છે કે ભગવદીઓ થકી ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. આજે એક બેન દુબઈના, એક બેન બોમ્બેના હતા. અહીં ઈસનપુર ઉતરા સવારે ટ્રેનમાં. હવે કે તમને મળવા આવું જ. મેં કીધું મારા વાલા વરસાદનો સમય, ત્યાંથી અહીં રિક્ષામાં આવો એટલે કલાક સવા કલાક થાય, ટ્રાફિક નડે. હું રવિવારે અસારવા આવું છું. એ કે ના અમારે આજે જ મળવું છે. મેં કીધું એ કે ભલે ને થાય. ત્રણેય બહેનો સગી આવી. રિક્ષામાં થાય જ સવા કલાક, ટ્રાફિક ને બધું નડે. અને સત્સંગ સિવાય એક શબ્દ ત્રણમાંથી એકે બેનોએ લૌકિક નથી કર્યો. હવે ઘરમાં બધું ઓલું એરટેલવાળા આવ્યા હતા એટલે અવાજ આવતો, બહાર બેઠા વનરાયમાં. એક પ્રસંગ એ લોકોનું મોઢે હતો. એટલા તન્મયતાથી સત્સંગ સાંભળતા હતા. એ કે બસ અમને એમ થતું હતું કે આ ભાવ અમારો આટલો વધ્યો ને તો મળી આવીએ. મેં કીધું પણ આવો શ્રમ ના લેવાય. હવે તમે અત્યારે એ કે તમારે સત્સંગનું મોડું થશે. મેં તો ભગવદીઓ આવ્યા હોય ને તો અડધો કલાક મોડું થાય. અને જો તમારા નસીબ એ સારા, હોલ હમણાં બંધ છે. હોલ ચાલુ હોય તો મારે ઉતાવળ હોય, 8:30 પાછું મારે સુબોધિનીજી ના જવી જોઈએ. પણ મને આનંદ થયો કે 50-55 વર્ષના હતા. કોઈ વાત લૌકિક નથી કરી અને બધી સેવા ને સ્મરણ ને સત્સંગની જ વાતો. તો જો આવા વૈષ્ણવ આવે ને તો 1.5 કલાક સત્સંગ કરવાનો આનંદ આવ્યો. અને ઘણીવાર ભરાઈ જવાય. ભરાઈ જવાનું ઓછું બને. વર્ષમાં એકાદી વાર એવા આવી જાય કે દુસંગ લાગવાની બીક લાગે આપણને. આજે એક વૈષ્ણવનો રાજકોટથી ફોન આવ્યો. ના ફોન નહીં, એણે મને વોઇસ મેસેજ કર્યો. હવે આપણને તો આવડતું નહીં. તમે કીધું લે સાંભળ. આમ ટક કરી દીધું એટલે આપણે સાંભળો. એ આપણા ઘરે 4 વર્ષ પહેલાં આવી ગયા છે. એ હસબન્ડ, વાઈફ અને દીકરી. અને એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા રાજકોટમાં રહે. એ કે આંટી હું તમને ફોન કરીને તમારો ટાઈમ નહીં બગાડું, પણ મારે જે વાત કરવી છે એ તમે વોઇસ મેસેજથી સાંભળજો પ્લીઝ. તમે મને કીધું લે એટલે આપણે સાંભળો. વખાણ થાય એટલે હું બંધ જ કરી દઉં. કારણ કે વખાણ વલ્લભના, ગુણાનુવાદ વલ્લભના. હા, વાંક હોય તો મારો. એણે કીધું કે મારા મામીજી સત્સંગ સાંભળતા, ઘણા વખતથી એમને ત્યાં ઠાકોરજી બિરાજતા હતા. તો તમે વારંવાર કહો કે કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવે તો અવશ્ય મને ફોન કરવો. તો મારા મામીજીએ સત્સંગ સાંભળે. હવે એમનો સાંજનો ટાઈમ કે બધું કામ પતી જાય પછી. હવે એના દીકરાનો દીકરો 2.5 વર્ષનો. 2.5 વર્ષમાં એ કોઈ દી મોબાઈલ અડે જ નહીં.
અને ઘરમાં ઠાકોરજી. હવે તો પુષ્કર આવ્યા. હવે જેવો ટાઈમ થાય ને એટલે એની બા પાસે આવે. બા, ઈલાબા, ઈલાબાનું કરો. પછી જેવું એ મોબાઈલમાં તમને જુએ ને એટલે પલોઠી વાળીને બેસે. પછી કોઈ પણ આવે ને ઘરમાં, ઈલાબા, ઈલાબા, સાંભળો એમ, બોલો નહીં. તો એ કે એ છોકરાને આવું વ્યસન. મેં કીધું જોઈ પૂર્વજન્મનો કોઈ જીવ એવો ઊંચો હશે કે દોષ પડવાથી આવ્યો છે. નહીં તો 2.5 વર્ષના છોકરાને શું સત્સંગમાં રસ હોય? અને નામ સાહિત બોલે કે ઈલાબા કરો એમ. અને જ્યાં સુધી સત્સંગ ચાલુ હોય ત્યાં સુધી બેઠો રહે. પૂરો થાય એટલે જય શ્રી કૃષ્ણ કરીને રમવા વયો જાય. તો મારે ઈલાબા એ કેવું છે કે 2.5 વર્ષના છોકરાને ગમે એવું છે, અમને ગમે છે, અમે નાના છીએ. મારા સાસુ સસરાના બામી છે. મેં કીધું જો બેટા, હવે ફોન કરવાની છું, હજુ નથી કર્યો, પણ આ યુટ્યુબ દ્વારા જવાબ આપી દો. એ રોજ સાંભળે છે. આ બધું વલ્લભનું નક્કી કરેલું છે કે કયા જીવ ઉપર ક્યાં કૃપા કરવી. તો એ જીવ વલ્લભનો છે એટલે એને સત્સંગ ગમે છે. આમાં ઈલાબાનો કોઈ ફાળો નથી. મને નિમિત્ત બનાવે એટલે હું રાજી થાવ. અહીંથી મેં જો રાજકોટ આવવું હોય ને તો ગાડી લઈને આવીએ, તન મળાય. પણ ગાડીને કાંઈ ન હોય તો બસમાંય અવાય, ટ્રેનમાંય અવાય, ટેક્સીમાંય અવાય. અને નાના હતા ખબર, નવી બાઇકમાં ગયા હતા આપણે રાજકોટ, 4 જણા, બધા ખીજાણ હતા. મંજિલ કોના દ્વારા જાય છે? તો વલ્લભ પાસે તો મારા જેવા ઘણાય છે, જેમ ઘણા વાહનો દ્વારા જાય. એને કંઈ મારી જરૂર નથી હો. એને મારા જેવા ગણાય છે, પણ હું એની ભવોભવની ઋણી છું કે મને નિમિત્ત બનાવી છે એને. ઓલું ધોળ છે ને, છો ગોકુળના રસિયા વાલા શ્રી ગોવર્ધન નાથ રે, ઓરા આવો તો રે વાલા કહો કાન માં વાત રે, નિજ કમળની દાસે જાણે કીધા અંગે કાર રે, વલ્લભ કોળે તુલસી આપ્યા જોડાવ્યા બે હાથ રે, સાચું સગપણ સામળિયાનું ચતુરસો આવ્યું. જો હવે સાંભળો. અમસર ખેતો અનેક દાસે પ્રભુ તમારે પાસ રે, હરિદાસ પ્રભુ નિરખી શોભા નિત રીત જાઉ બલિહાર. આવ્યું. અમસર ખેતો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. મારી કોઈ જરૂર વલ્લભને નથી, પણ આટલા બધામાં આ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનાવનારા મારા વલ્લભ એણે નિમિત્ત બનાવી. તો મેં કીધું બેટા એ જીવને ખૂબ ખૂબ આશીર્વાદ દેજે. આશીર્વાદ દેવાનું મારું કોઈ સામર્થ્ય નથી. મારા વલ્લભને વતી એને કહેજે કે તું જીવ વલ્લભનો છો એટલે તને સત્સંગ ગમે. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. ઓ બાપા વલ્લભ સાખી 83મી
પ્રૌઢભાવગિરિવરધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ. નવનીત પ્રિયાજી બાળલીલા જે અત્યારે નાથ દ્વારા ઓ વલ્લભ નાથ દ્વારા બિરાજે છે. કાલે આપણે બધું ગોકુળની ભક્તોદ્ધારક સર્વોદ્ધારક બધી વાતો કરી. જો આ બધા સ્વરૂપનું એટલા બધા ઘણાને સાનુભાવ થાય છે. એ બધાનું વર્ણન અત્યારે આપણે કરતા નથી. હવે કે છે શ્રી મથુરાનાથ નિકુંજપતિ. મથુરાનાથજી ગોચારણ લીલાના ભાવરૂપ છે. હવે આપણે 7 સ્વરૂપની ભાવનાનું વર્ણન કરેલું છે અહીંયા. મને લાગે 2-3 વર્ષ 2-2.5 વર્ષ થયા. પણ છતાંય થોડું ટૂંકમાં કે મથુરાનાથજીનું પ્રાગટ્ય વલ્લભ પરિક્રમા કરતાં કરતાં મધુવનમાં પધાર્યા. હવે ત્યાં 7 દિવસ ભાગવત પારાયણ કર્યું. તો મધુવનિયા ઠાકોરજી રોજ સાંભળવા આવે. હવે વિરામ આપ્યો ને વલ્લભે વિજય થવાની તૈયારી કરી. મધુવનિયા ઠાકોરજી ગોદમાં બેસી ગયા. મેં તો ચલુંગો, અબ મેં નહીં રહુંગો. મારા વાલા, અત્યારે પરિક્રમામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વરસાદ ને તડકો ને ઠંડી, આપ તો ફૂલથી વધુ કોમળ છો. આપ માખણથી વધુ કોમળ છો. આપનાથી એ સહન ન થાય. હું બીજી વાર આપને પધરાવી જઈશ. તો કે વલ્લભ કેવી રીતે? તો કે આપ કયો. એ કે સાંભળો. કાનમાં કહી દીધું કે આવી રીતે. હવે વલ્લભ પરિક્રમા કરતા હતા. પદ્મનામદાસ ભાગવત વાંચતા હતા, બ્રાહ્મણ. અને એટલું બધું સુંદર વાંચે ને એમને તો આમ એટલા બધા રાજા રજવાડા ને શેઠિયાઓને બધા કોઈ દ્રવ્યનો સંકોચ ન રહે. હવે ભ્રમર ગીત ઉપર બોલતા હતા ને યુગલ ગીત ઉપર. વલ્લભ ત્યાંથી પસાર થયા. હવે ઠાકોરજીની લીલાનું વર્ણન આવે એટલે વલ્લભ ઊભા રહી ગયા. હજી કયો, હજી કયો, હજી કયો. પદ્મનાભદાસે બધું કહી દીધું. તો કે ઓર સુનાવો. 2 હાથ જોડ્યા. મારા વાલા, આનાથી વધુ હું નથી જાણતો. આપ બિરાજો અહીંયા અને હવે આપો. એ શ્લોકનું 3 દિવસ ને 3 રાત વિવરણ વલ્લભે કર્યું. પદ્મનાભદાસે 2 હાથ જોડ્યા કે આનાથી વધુ ધારણ કરવાનું અમારું સામર્થ્ય નથી, મને શરણે લ્યો. પદ્મનાભદાસને શરણે લીધા. શી આજ્ઞા છે? તો કે ભાગવત પ્રાણ કંઠે આવી જાય ને તોય પૈસા લઈને કરાય નહીં. ભાગવત વાગ્મય સ્વરૂપ છે, નામ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ઠાકોરજી જેમ દ્વાદશ અંગ છે, મેં આ દ્વાદશ અંગ છે. એટલે સંકલ્પ કરો, હું ભાગવત પૈસા દઈને કોઈ દિવસ કરીશ નહીં, એ સંકલ્પ કરું છું. આમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો. બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ પણ ગ્રંથ હું પૈસા લઈને તમારી આજીવિકા એ કે જેની યાર મારા લગ્ન થયા છે જવાબદારી એને. રાજ હવે શી આજ્ઞા છે? ઠાકોરજી પધરાવો. હવે પદ્મનાભદાસને જ્ઞાની હતા, બધા વેદ ઉપનિષદના જાણકાર હતા. એણે કહ્યું મને કંઈક એવું લાગે
તો હું પધરાવું. વલ્લભને ખબર હતી કે હવે આપ ક્યાં વિજય થાવ છો, કે વ્રજમાં. મેં ચાલુંગો, હાલો. આવ્યા કર્ણાવલના બેઠકજી મહાપ્રભુજીના, ત્યાં સંધ્યાવદન વલ્લભ કરતા હતા. ભેખડ ફાટી એમનાજીની, એમાંથી મથુરાનાથજી પ્રગટ થયા. એ મથુરાનાથજી કોણ? ઓલા મધુવનિયા ઠાકોરજી હતા મધુવનમાં, એ જ આ મથુરાનાથજી. વલ્લભને જોઈને કે વલ્લભ. વલ્લભ કે હા મારા નાથ. ચત્રભુજ સ્વરૂપ, 28 ફૂટ ઊંચા. વલ્લભ કે મારા વાલા, આ કળિયુગમાં સેવાવું હોય ને તો આ થોડી સુધીના થઈ જાવ 28 ઇંચ. વલ્લભના વશમાં મથુરાનાથજી થઈ ગયા. આ લીલાના દર્શન પદ્મનાભદાસે કર્યા અને કે આ સ્વરૂપ મને પધરાવી દો. વલ્લભ કે આ તમારા માટેની જ લીલા હતી. એ સ્વરૂપ મથુરાનાથજીનું ગોચારણનું અત્યારે કોટામાં બિરાજે છે. એની સેવાય બધા સેવકોએ કરી. મથુરાનાથજી પુરુષોત્તમદાસ શેઠ, હવે થોડાક નામમાં ભૂલ પડે તો માફ કરજો. એની દીકરી તુલસા હવે સેવા પહોંચે. બપોરે અનોસર થાય તો બહાર આવીને કે અત્યારે પ્રભુ શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કાંઈ શ્રમ તો નહીં પડતો હોય ને મારા નાથ. એટલો વિરહ થાય, એટલો વિરહ થાય કે મથુરાનાથજીમાંથી ને છોટા મથુરાનાથજીનું સ્વરૂપ એની સામે પ્રગટ થયું. દેખ મેં તેરે સામને હું. અરે મારા વાલા, મારા માટે શ્રમ લીધો. તો વિરહ એવો કે મથુરાનાથજીના સ્વરૂપમાંથી છોટે મથુરાનાથજી થયા. તો એ મથુરાનાથજી અત્યારે કોટામાં બિરાજે છે. આપણે ગયા હતા કોટા, યાદ છે તમને? પછી આપણે ત્યાં ચરણ ચોકીને બધે, હા ચરણ ચોકી, આગ્રાથી સીધા આપણે કોટા ગયા હતા, પણ ત્યાંથી ચરણ ચોકી ગયા હતા આપણે, ને બધો આનંદ કર્યો હતો ટૂંકમાં. તો હવે આ બધાનું મને એમ થાય કે આ કહું કે આ કહું, પણ આપણે 2-2.5 વર્ષ પહેલાંનું વિવરણ કર્યું છે. એટલે અહીંયા મથુરાનાથજીની લીલાને વિરામ આપીએ. કાલે આવશે વિઠ્ઠલેશ. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી યાદ સંવરણમ તાદક પ્રકારાપન્ન સેવના માનસી રૂપેતી તારતમે ન ચોચ્યતે. એનું ગુજરાતી: પ્રભુએ જેવું વરણ કર્યું હોય તેવે પ્રકારે સેવા પ્રાપ્ત થાય છે. આપણે નહીં કહેતા અમે મિશ્રી ધરીએ, અમે સખડી ધરીએ, અમે દૂધઘર ધરીએ. તનુવિદ તજા કરતાં કરતાં માનસી પહોંચી જાય. જેનું જેમાં વરણ એટલે સિલેક્શન. આજે ઠાકોરજીને વલ્લભને ખબર છે કે ઇલેક્શન કરીએ તો આ એકેયના લખણ એવા નથી કોઈ એને ઇલેક્ટ કરે, એટલે સિલેક્ટ કરી લીધા. રાષ્ટ્રપતિ જેને કહી દે ને તમે મારા પત્ની, પછી કોઈ એમ કે તમે જુઓ એ આમ, કોઈ એક શબ્દ ન બોલે, એને માન રાષ્ટ્રપતિ જેટલું જ મળે. એટલે આપણે બધા સિલેક્શનવાળા છે, ઇલેક્શનવાળા નથી. વલ્લભે આપણું વરણ કર્યું છે. એટલે કે પ્રભુએ કૃપા કરીને જેવા ઉત્તમ, મધ્યમ અથવા કનિષ્ઠ અધિકારનું દાન કર્યું હોય તેવી સેવા એ જીવ કરી શકે. ઘણા ઠાકોરજીને 1 સેકન્ડ છોડે નહીં, 8 યામની સેવા બધું પોતાના હાથે કરે. ઘણા મધ્યમ હોય, બપોર સુધીની સેવા પહોંચે, સખડી ધરાવે, એમાંય વહુએ મદદ કરતી હોય ને વરે કરતો હોય ને દીકરોય કરતો હોય. અને ઘણાય દૂધ મિશ્રી ધરાવે,
એનો ટાઈમ નક્કી હોય કે મારે અડધો કલાક જ, પોણો કલાક થાય ને એટલે એનું મગજ ફરી જાય. મેં એવા વૈષ્ણવ જોયા છો અમારે, એ સવારે 7:30 થી 8:30 1 કલાક સેવા પહોંચે, પછી એને આખા ગામની પંચાયત કરવાની. એટલે એક દી મેં એને કહ્યું, મેં કીધું હવે તમે એકલા છો મારા વાલા, તમે તમારા ઠાકોરજીને હવે તો બધાને સલાહ આપજો, મને ન આપતી, હું એના જ ઘણી નાની. મેં તો સલાહ નથી મારા વાલા, તમારા ઠાકોરજીને હવે આટલા 40 વર્ષથી દૂધ મિશ્રી આરોગ્ય તો હવે ભૂખ ન લાગે. એ કેવું બધું તારા ઠાકોરજીને ભલે ભૂખ લાગે, અમારે નથી, પેલું કાંઈ વાંધો નહીં. તમે તમારા માટે હોશિયાર. એ ક્યાં હું ખાઉં ન કરે એ ખાવ, તમે તો તમારા માટે બનાવો જ થાળ ધરાવો. એ કે પાછી એની એ વાત કરી. હું સમજી ગઈ કે ઠાકોરજીને જ નથી આરોગવું, પણ જો એને 7:30 થી 8:30 ઉપર 8:45 થાય ને, 10 વાર કે આજે મોડું થઈ ગયું, આજે ખૂબ મોડું થયું, 8:30 તો પતી જ જવું જોઈએ. મેં કીધું આપણે એક બી પતી જવાના છીએ, તો આ કરીશ કે સેવા. પ્રભુમાં ચિત્ત નહીં, ટાઈમમાં ચિત્ત. કેટલા વાગ્યા? 8:30 હવે તો ન સરસ, હાલો પ્રભુ દૂધ પીધું કે ન પીધું, પોઢી જાઓ મારા વાલા. વલ્લભ કે ચખ મારીને પોઢવું પડે, કારણ કે મને, અરે ઠાકોરજી કે મને વલ્લભે કીધું જ મારા વૈષ્ણવના દોષામું જોવાનું નહીં. દૂધ ધરાવ્યું, ટેરો લીધો, પોઢી જાઓ. કહેવાનો આશય, જેને જેટલો અધિકાર હોય ને મારા વાલા, એટલો જ કરી શકે. એ જ સેવા, એ જ સેવા પછીથી ફલરૂપ માનસી થાય છે. માટે ફલરૂપ માનસી સેવા અને તે પહેલાંની સેવા, એ બંને તફાવત સાથે કહું છું. જો તનુજા વિત્તજા કરતા હોય ત્યારે આપણું ચિત્ત સંસારમાંય હોય, લૌકિકમાંય હોય, પણ એકવાર માનસી સિદ્ધ થઈ જાય ને પછી તમારું ચિત્ત ક્યાંય જાય જ નહીં. બહાર ગમે એ થાય, તમને રસ જ ન હોય. એ વાત હરિરાયજી અહીંયા વર્ણવે છે. શ્રી વલ્લભાતિશકી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતની રચનાનું વિવરણ ગઈકાલથી આપણે પ્રથમ સ્કંદ 3જા ભાગથી ચાલુ કર્યું. હવે આગળ. સૂત ઉવાચ બ્રહ્મનદ્યામ સરસ્વત્યાશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિણામ સત્રવદનમ. અર્થ: સરસ્વતી નદીના પશ્ચિમ તટ પર ઋષિઓના યજ્ઞાદિ કર્મ વધારનારો વ્યાસીઓનો સમ્યાપ્રાસ નામનો પ્રસિદ્ધ આશ્રમ હતો. સુબોધિનીજી. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ, અહીં 7મી વિભક્તિ સામીપ્યના અર્થમાં છે. જે નદીના અધિષ્ઠાતા દેવતા બ્રહ્મા જ, દરેકના અધિષ્ઠાતા દેવતા હોય, એનું વિવરણ છે કે નદીના અધિષ્ઠાતા દેવતા કોણ છે? બ્રહ્મા. તે સરસ્વતી નદીની પાસે વાસીનો આશ્રમ હતો. સરસ્વતી કોના દીકરી? બ્રહ્માજીના. એ ભાગવતમાં વિવરણ આવશે, એટલે અત્યારે હું કરતી નથી. તો એના અધિષ્ઠાતા દેવતા કોણ થયા? બ્રહ્મા થયા. ત્યાં વેદાદિક વિદ્યાની સ્ફૂર્તિ સહજ હતી. તે નદીના પશ્ચિમ કિનારે પશ્ચિમ તટે વ્યાસજીનો આશ્રમ હતો. એટલે ત્યાં દેવજન હોય ત્યાં પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ. તૈત્તરીય ઉપનિષદના 6ઠા અષ્ટકમાં લખ્યું છે, આગળ જેને હવિષ્ય છે તે દેવયજન કહેવાય. તે યજનનો જે હોતા હોય છે તે પ્રાતઃકાળમાં કાંઈ પણ બોલ્યા વિના અગ્નિ, જળ અને સૂર્યના ચારે તરફથી દર્શન કરે. હવે જો અગ્નિ તો ઓલો હોમ થાય એટલે
જળ ક્યાં? તો નદી જોઈએ, તો ત્યાં જ યજ્ઞ થઈ શકે અને સૂર્ય ઉગે. આવો વ્યાસજીના આશ્રમ સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત સમ્યાપ્રાસ નામે પ્રસિદ્ધ આશ્રમ હતો. યજ્ઞમાં ગદાના આકારનું લાકડાનું એક આયુધ હોય છે, આ નહીં ઓલું હોમવાનું હોય છે ને એ રીતનું, તેને સમ્યા કહેવાય. એ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય. જ્યાં યજ્ઞ કરવાનો હોય ને ત્યાં બ્રહ્માજીએ કીધું કે આ લઈ જાઓ સમ્યા, તમે ગોળ ગોળ ફેરવીને જ્યાં નાખો, જ્યાં એ પડે ને સ્થિર થઈ જાય ત્યાં તમારે યજ્ઞ કરવાનો, એને કહેવાય સમ્યા. અને જ્યાં એ પડ્યું એને કહેવાય સમ્યાપ્રાસ. આ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય અને તે સ્થાન અગ્નિનું ઘણું જ પ્રિય બને છે. ત્યારે ગૃહસ્થાશ્રમનો અગ્નિ પોતાના સ્થાનક રૂપના કુંડમાંથી નીકળી સમ્યાને ફેંકવામાં આવી હોય તે સ્થળે સ્વયં પડે છે, અથવા એ અગ્નિ સમ્યા ફેંકવાના સ્થાનથી બીજે પડે તો તે સ્થળ પણ સમ્યાપ્રાસ કહેવાય છે. વળી જે સ્થાનથી સમ્યા ફેંકાય છે તે સ્થાનને પણ સમ્યાપ્રાસ કહેવાય છે. તે સ્થળનું મહાત્મ્ય ઋષિણામ સત્રવર્ધનમ પદથી બતાવ્યું છે. તે સ્થાન ઋષિઓના યજ્ઞાદિ કર્મોને વધારનાર. આ જે યજ્ઞ કરે છે ત્યાં કોણ આ બધું કરે છે? સૂતજી. સાંભળે છે કોણ? સૌનકજી. પણ આ એની વાત નથી. આ વ્યાસજી જે સરસ્વતી નદીના કિનારે બિરાજીને સમાધિ લઈ દે, સમાધિ ભાષામાં જે ઠાકોરજીના સમાધિ ભાષામાં દર્શન કરે એનું વિવરણ. એટલે સમાધિ ભાષા ઓથેન્ટિક છે, મત મતાંતરને લોકભાષા એવું ઓથેન્ટિક નથી. આમ વ્યાસજીના આશ્રમનું મહાત્મા બતાવી હવે વ્યાસજીએ સમાધિ લીધી તે કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं या कली में जासोय निवेरू. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો.
શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.